નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે કે જેમની હાલત ખૂબ ખરાબ છે. એક નાની એવી રૂમમાં રહી છે દાદા દાદી, પોતાનું જીવન જીવી રહ્યા છે. 64-65 વર્ષની ઉંમર છે દાદા દાદીની અને ઘણો બધો સંઘર્ષ કરી પેટ ભરવા હાટું ઘણી બધી મહેનત કરી રહ્યા છે. દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આવે છે. દાદા, તમારું નામ શું છે? મારું દિલીપભાઈ. દિલીપભાઈ. તમારું નામ દાદી? સુનીતાબેન. સુનીતાબેન. તો પછી દાદા, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં તો અમે 2 જ જણા છે ને. જો કોઈ બે બીજું જણા કોઈ ના, નથી. કોઈ નથી. ભાઈ ભાભી કોઈ નથી. ઓહ, બધા ઓફ થઈ ગયેલા. ખાલી મેં જ બચ્યો છે. અને બાપુજી, મમ્મી, ભાઈ, ભાભી બધા ઓફ થઈ ગયા. કોઈ નહીં, અમે 2 જ જણા છે. ધીરડોમાં હું સમજી શકું, દુઃખ લાગે કે આજે કોઈ નથી આગળ પાછળ, એમ છોકરો પણ નથી. દીકરો પણ નથી. હું સમજી શકું, આજે કદાચ એક દીકરો હોત તો તમારા ગટપણનો સહારો બનત એમ. કઈ નહીં, હવે આ ભાડાના ઘરમાં રહીએ, ગેન તેમ ભાડું ભરીએ ને. કેન્સલ થઈ તો ઓપરેશન કરાયું ઓહો, સિવિલમાં. એટલે શું થયું હતું દાદી તમને? એટલે એમાં કેન્સરનું જરાક બતાવેલો હતો, ગાંઠ નીકળેલી હતી, ગાંઠ જેવી. તો પછી અમે લોકો બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે કેન્સર છે, તમારે એક ભાગ કરાવવો પડે છાતીનો. ઓહો, એટલે એક ભાગ કરાવી નાખેલો છે. હજુ શરૂઆત થયેલી એમ કે શરૂઆત થયેલી હતી એટલે એ લોકોએ કરાવી નાખ્યું કે તમે અત્યારે કરી દો, ફેલે નહીં શરીરમાં એમ કરીને. એટલે એટલે એ લોકોએ સિવિલવાળા કરી આપ્યું. અને ખૂબ સારી વાત કહેવાય કે ઓલા કેમ બીમારી આવતી પહેલાં એને અટકાવી દીધી. અટકાવી દીધી. હા. નહીં. તો પછી અત્યારે શું શું તકલીફો પડે દાદા? અત્યારે એ જ આ ભાડું ભરવાનું ને ખાવા ખાવા પીવાનું પીવાની તકલીફ છે જ. એ લાઇટ બિલ કઈ રીતે ભરીએ, ભાડું કઈ રીતે ભરીએ. પછી તમે શું કામ કરો દાદા અત્યારે? એનો એરો હાથ હા ટાંકવાનું. આવડા ટોન ચોંટાડવાનું? હા, એ સ્ટોન એમાં રાતના મળી ઉઠીને આવે. કરે કે રાતના હમણાં આ સ્ટોન નું ચીપકારીએ, હવે રાતના ઉઠીને બી કરે. ઓહો, 2 વાગે 3 વાગે જ્યારે એટલે દિવસ રાત એમાં જ કામ કરે. હા, દિવસ રાત આમાં જ કરીએ. તો પછી મારા દાદા લગાવે, તમે તો કામ નથી કરી શકતા. થોડું ના, ઘણું લગાવ એટલે લાગે. થોડું ઘણું જો લાગે તો લગાવો. બહુ દુખવા લાગે તો બાકી પછી આ નહીં કરે. હાથ છે ને મારો અહીં સેટ અહીંયા તા, એટલે આ દુખે ને, હા, એટલે મારે તો બહુ કામ નહીં થાય. થોડું ઘણું કરે, બીજું થોડું ઘણું 2 થાય તો કલાક. કરવું, નહીં તો તો પછી એમાં કેટલું કામ થઈ જાય દાદા? એ 100 રૂપિયાનું 120 એવું કામ થઈ જાય. ઓહો, એટલે આખો દિવસ લગાવે તેમાં એટલું કામ થાય? આખી રાત આખો દિવસ તો બી આમાં કંઈ કામ થાય નહીં. મહિને 3000 3,500 કરે બીજું એવું પડે, તેમાં લાઇટ બિલ ચાલ્યું જાય. હવે બીજું કંઈ કામ થાય બી નહીં ને, શું કરું? સાચી વાત. હવે આટલી ઉંમરે બહુ વજન નહીં ઉચકાય. એની દાદા રડોમાં હું સમજી શકું, દુઃખ લાગે. હા. તો પછી અત્યારે તમારી કેટલી ઉંમર છે દાદા? અત્યારે 64મું ચાલે છે મારું. ઓહો, 64 વર્ષ રનિંગ છે. હમ. દાદી, તમારી કેટલી ઉંમર છે અત્યારે? એની 55 55. 55 વર્ષ. નહીં નહીં દાદી, હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આટલી મોટી ઉંમરે પણ આજે દીકરો નથી અને દીકરો નથી. હા, એટલે જ કરવું પડે, શું કરે? બરોબર. માથી વધારે થાય નહીં. હવે એને બી સારું હતે એ ઘર કામ બી કરી લેતા થોડું ઘણું સાચી ને વાત છે. ચલાવતે, પણ હવે એને જ દુઃખ છે. તો હવે એનાથી થાય નહીં. ખરી વાત છે. હું સમજી. તો અત્યારે શું તકલીફ પડે દાદા? હા? ભાડું ભરવા જઈએ એટલે ખાવા પીવાની તકલીફ ખરી. એક ભરે તો એકમાં હવે નહીં ચાલે. એટલે ઓલા કેમ કે ખાવા પીવાનું કરવા જાય તો ભાડું ભરવાનું બાકી રહી જાય. હા, એ કરતા બધું અટવાઈ જાય. આવું થાય. દાદી રડો. આવું આ થાય એટલે આમાં શું થાય, પણ હવે બીજું કોઈ કોઈ દાડા કામ 100 થાય રૂપિયા, કોઈ જ નહીં દાડા ને. 120 એ રીતે આવી જાય. એટલે 3.5-4 જેવું પડે આમાં. હા, 3000 રૂપિયા ભાડું ને લાઇટ બિલમાં ચાલે જાય. એની દાદા અમારથી જે પણ મદદ થાય ને દાદી, એ મદદ કરવાની કોશિશ કરે ને દાદી.
તો દાદા દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? હા આવી ગયું. કેવું લાગ્યું દાદા? બહુ સારું લાગ્યું, તમે દીકરા બનીને આવ્યા ને અમને આટલી મદદ કરી, બહુ સારું લાગ્યું. નહીં દાદા, અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદા. હા આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર. તમે આશીર્વાદ તો આપવાના જ ને. તમે અમને આટલી મદદ કરો છો તો આશીર્વાદ તો આપવું જ પડે ને. તો શું કહેશો દાદી તમે? બહુ સારું લાગ્યું, તમે રાશન આપ્યું તો સારું લાગ્યું મને. દીકરા જેવું, દીકરા જેવું હોય તેવું તમે. આજે ગઢપણનો કોઈ સહારો હતો નહીં એમ? હા, એટલે આજે મહિલો ગઢપણ, ગળપણનો સહારો મહિલો અમને લોકો. બરાબર. નહીં દાદા રડોમાં. અને દાદા આજની આ ખાસ મદદ છે ગૌરાંગભાઈ હિરપરા, જેનું ગામ છે વડિયા, જિલ્લો અમરેલી, ત્યાંથી છે અને એમના તરફથી આ બધું જ રાશન છે દાદા. તો શું કહેશો એમના વિશે? એમના સારું કહેશું એમના વિશે, એટલે અમારા તરફથી એટલે એમના આભાર. ભગવાન એને આનાથી ડબલ આપે. એની 100%. શું કહેશો દાદી? એનાથી ડબલ એને આપે બિચારાને. અમે અમને એવા મદદ આશીર્વાદ કરી તો આપશું. આશીર્વાદ આપો. એની દાદી રડોમાં. અને જે પણ થઈ શકું ભાઈથી એટલું ભાઈએ મદદ કરવાની કોશિશ કરી છે. અને થેન્ક યુ સો મચ ગૌરાંગભાઈ હિરપારા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આ નિરાધારની સહાય પરિવાર માટે જે મદદ મોકલી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ, લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના, અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના દોસ્તો પ્રાર્થના કરશું ગૌરાંગભાઈ. અને ફરી વખત થેન્ક યુ કે આજે આવા વૃદ્ધ દાદા દાદી છે, વિધવા બહેનો છે, એમના માટે તમે હંમેશા આવી મદદ કરતા રહો એવી પ્રાર્થના કરશું. અને દોસ્તો જોયું તમે વિડીયોના માધ્યમથી કે સમાજમાં ઘણા બધા આવા નિરાધારની સહાય વૃદ્ધ દાદા દાદીઓ છે જે કોઈને કોઈ રીતે મહેનત કરી, સંઘર્ષ કરી પોતાનું જીવન જીવી રહ્યા છે, પણ નથી થઈ શકતું એને કીધે. ભાડાનું થતું હોય તો ખાવાનું રહી જતું હોય છે, અને ખાવાનું થાય તો ભાડાનું રહી જાય, એટલે ઘણી બધી તકલીફો પડે એવડા મોટા સિટીમાં રહેવું એટલે. અને ગામડે કાંઈ હોતું નથી. તો પછી દાદા ગામડે કાંઈ નથી તમારે? કંઈ નથી, કઈ નથી. ગામડે કશું નથી? કશું નથી. રહેવા માટે ઘર પણ નહીં? ના, કોઈ નહીં. ઓહો, નહીં દુઃખ થાય એમ. ઘરબાર કંઈ નથી. કઈ છે નહીં દાદા, હું સમજી શકું. એટલે દુઃખ થાય એમ કે આજે એમની પાસે કોઈ એનો પોતાનો એક વ્યવસ્થિત આશરો પણ નથી, અને આવી રીતે ભાડાના ઘરમાં રહેવું પણ એમના માટે ખૂબ અઘરું થઈ જાય. દાદીને બ્રેડ કેન્સર હતું, છાતીનું કેન્સર હતું, અને એક બાજુની છાતી કઢાવી નાખેલી છે ઓપરેશન કરી, અને હવે એ પણ વધારે કામ નથી કરી શકતા. અને દાદાની 64 વર્ષની ઉંમર છે, એટલે બીજી કોઈ જગ્યાએ કામ પણ નથી રાખી શકતા. એક નાનું એવું તોરણનું કામ આવે એમાં ટોન લગાવીને દાદા દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવે, એટલે ઘણી બધી મહેનત કહેવાય. દાદા રાતના 12 1 વાગે જાગી અને મહેનત કરે છે. તમે વિચાર કરો કેટલું બધું કામ કરે તો પણ 100 રૂપિયાનું કામ થાય ને એમાં દાદા પોતાનું ઘર ગુજરાન ચલાવે, એટલે કેટલું અઘરું જીવન થઈ જાય. તો કંઈ નહીં, આપણથી જે પણ થઈ શક્યું મદદ એટલી મદદ કરવાની કોશિશ કરી. ગૌરાંગભાઈનો જે પણ સપોર્ટ હતો એ પરિવાર સુધી પહોંચાડવાની મેં 100% કોશિશ કરી. તો બસ ગૌરાંગભાઈને પણ ફરી વખત થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ, લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે જ્યાં નિરાધાર નિસહાય પરિવાર છે એને તમે હંમેશ મદદ કરતા રહો. તો કંઈ નહીં દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.